આજથી દર્શક મિત્રો મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજથી થોડાક દિવસ પહેલાં સુરતના ઉધના વિસ્તારમાં ભાજપના નેતાની સરા જાહેરમાં છરીના ઘા ઝીંકીને હત્યા કરી દેવામાં આવી હતી। આ હત્યા પાછળ પૈસાની લેતી દેતી અને થોડાક સમય પહેલાં આરોપીઓ સામે જે પાસાની કાર્યવાહી થઈ હતી તેમાં આરોપીઓને એવું લાગતું હતું કે ભાજપના નેતા આની પાછળ જવાબદાર છે। તેના કારણે સરા જાહેરમાં હત્યા કર્યા બાદ આ ઘટનાના પગલે સુરતમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા। કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉઠ્યા હતા। આ ઘટનાને લઈને ઉધના પોલીસ દ્વારા હત્યા અંગેનો ગુનો નોંધ્યો હતો। ત્યારબાદ તપાસના ધમધમાટની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં મિલન કોડી નામનો મુખ્ય આરોપી છે તેના દ્વારા હત્યાની ઘટનાને અંજામ આપવામાં આવ્યો। આ ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપીઓ છે તે અલગ અલગ રાજ્યોમાં ભાગી ગયા હતા, જેમાં મુખ્ય સૂત્રધાર મિલન કોડી છે તે મહારાષ્ટ્રના જલગાંવમાં હોવાની માહિતી હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ એનાલિસિસના આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચ અને સુરતની સ્થાનિક પોલીસને મળી સંયુક્ત ઓપરેશન ચલાવવામાં આવ્યું અને અંતે ભાજપના નેતા જય દલાલની હત્યામાં સંડોવાયેલા આરોપીઓને પોલીસે દબોચી લીધા। આ મામલાને લઈને પોલીસે જે ઓપરેશન ચલાવ્યું, 7 જેટલી અલગ અલગ ટીમો બનાવી એક એક બારીકાઈથી એંગલની તપાસ કરી હતી અને ત્યારબાદ જે આખી હત્યાનો ભેદ ઉકેલ્યો તે મામલે શું કહી રહ્યા છે સુરતના ડીસીપી કાનન દેસાઈ, તેમને સાંભળો। उधना थाने में 18 मई को एक खून की फरियाद दर्ज हुई थी, जिसमें जो जय दलाल है, जो भोग बनार है, उसको उसी के जो उनके साथ जो मित्र थे, उनकी जो सर्कल है, फ्रेंड्स हैं, उसी के साथ वो लोग मित्रता में रहते हुए भी उनके अंदर जो पैसे के रिलेटेड जो अंदर एक प्रॉब्लम खड़ी हुई थी, उसी चीज़ को ध्यान में रखते हुए और 2025 में जो ये पूरा फ्रेंड सर्कल था उनके ऊपर भी एक गुना दाखिल हुआ था IPC 325 के तहत। उस गुने की जो गुना क्यों दाखिल करवाया और पासा क्यों करवाई, इसी चीज़ की शक रहते हुए जो फ्रेंड्स हैं, मिलिंद नवल कोड़ी, जो एक दूसरा फ्रेंड है उसका जो किशन करके हैं, वो किशन परमार, और उनके 2 फ्रेंड्स, उन लोगों ने साथ मिलके जय पे तीक्ष्ण हथियार से हमला किया था और हमले के बाद तुरंत उनको 108 में हॉस्पिटल में शिफ्ट किया गया था, लेकिन वहाँ उनकी डेथ हो गई थी, जिसके तहत उधना थाने में गुना भी दर्ज किया गया है। और ये जो अक्यूज है मिलिंद नवल कोड़ी, उसी को हमने आज अरेस्ट किया है अर्ली मॉर्निंग में। और उसके जो मददगारी में है जो आरोपी शुभम गणेश्वर पाटिल और रोहित गौतम सोनवणे, उनको भी हमने अरेस्ट किया है। जो मेन आरोपी मिलिंद नवल कोड़ी है, उसके ऊपर डिंडोली थाने में और उधना थाने में 307 और बॉडी ऑफेंसेस के तहत गुना भी दर्ज हुआ है। उधना थाने में से भी उसके ऊपर पासा की कार्रवाई भी की गई थी। जो शुभम गणेश्वर है उसके ऊपर भी डिंडोली में बॉडी ऑफेंसेस के गुना रजिस्टर हुए हैं और GP Act 135 के तहत भी गुना रजिस्टर हुआ गया था। रोहित है उसके ऊपर भी डिंडोली थाने में गुना दर्ज हुआ था बॉडी ऑफेंसेस के तहत। और जो आरोपी किशन सुमाभाई परमार है, वो भी डिंडोली का रहने वाला है और उसके ऊपर भी 19 जितने गुने दर्ज किए गए हैं, पासा भी की गई है। और जो मेन अक्यूज है मारने में, उसमें उसका काफ़ी महत्व का रोल दर्शाया गया है और इन्वेस्टिगेशन में आपे सांभळ्या હતા સુરતના ડીસીપી કાનન દેસાઈ, તેમણે આ સમગ્ર ઘટનાને લઈને માહિતી આપી છે અને જે હત્યાનો ભેદનો ઉકેલી નાખ્યો છે। આ ઘટનામાં સંડોવાયેલા 4 આરોપીઓને પોલીસે દબોચી લીધા છે અને આમાં મુખ્ય આરોપી મિલન કોડી હોવાની વિગત સામે આવી છે। આ મામલે હવે પોલીસે આરોપીઓની શાન ઠેકાણે લાવવા માટે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, ક્રાઇમથી જોડાયેલા સમાચાર આપના સુધી પહોંચાડતા રહીશું, એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો।